જય માતા યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે ભાઈ આપણે જવાનું છે ભાઈ રિક્ષા લેવા ગોંડલ, અને અહીંયા મારી બાબા બેઠી છે અને અહીંયા એનો હાથ ભરી ગયો છે ભાઈ શામાં. ફોકસ કરો કેમેરા. મને દયા આવતી નથી કે તમારી માં, અને મને દયા જરૂર નથી આવતી. મારી માં ઉપર મને જરાય દયા નથી આવતી. અત્યારે અહીંયા બધા બેઠા છે અને દિલબા કઈ રિક્ષા લેવા જવાનું. કેવું લાગે તમને? રિક્ષા લેવા જાવ છો તમે? કેવું લાગે મિત્રો? અત્યારે હું અહીંયા બાયણે બેઠો ભાઈ ખુરશી માથે, અને અત્યારે બધા ભેગા થઈ પછી આપણે જવાનું છે ભાઈ ગોંડલ, અને જોવાનું છે ભાઈ રિક્ષા કેવી છે. આપણે હું વિડીયોમાં તો જોઈ છે પણ આપણે આમ રૂબરૂ નથી જોઈ. હમણાં જવાના છીએ ભાઈ રિક્ષા લેવા ગોંડલ. તો બ્લોગમાં બન્યા રહેજો, અને ચેનલમાં નવા તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મિત્રો જો અત્યારે પટમાં આવેલા આવ્યા છે ભાઈ રિક્ષાની. અત્યારે ભાઈ કાચ સાફ કરે છે, અને રિક્ષા અત્યારે જો આખી ગારાવાળી ભરાઈ ગઈ છે, ધોવાની છે અત્યારે રિક્ષા. તો મિત્રો ફાઇનલી હાલતા થઈ ગયા છે ને ભાઈ. હવે જવાનું છે આપણે ગોંડલ, અને રાજકોટ જવાનું. તો હાલો ભાઈ હવે જવાનું છે આપણે રાજકોટ, અને વિપુલ મામા, અતુલ કાકા, દિલીપ કાકા અને મારા દાદા, આપણે 5 જણા જઈશું. અને હવે જોઈએ આપણે ક્યારે રાજકોટ પૂગી. અત્યારે ભાઈ 3:30 થઈ ગયા છે ફાઇનલી, તો હવે નીકળી ગયા છે આપણે. મિત્રો ગેસ નખાવા ઊભા રહી ગયા છે ને આપણે ભાઈ જો અહીંયા અત્યારે ગેસ નખાવા ઊભા રહી ગયા છે. મિત્રો અત્યારે શીશો પાણીનો ભરાય છે ને ભાઈ, આ ગેસ નખાય છે રિક્ષામાં. તો ભાઈ ગેસ ફૂલ થઈ ગયો છે ને ભાઈ, હવે નીકળી ગયા છે ભાઈ આગળ. અને ભાઈ ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે ભાઈ. અત્યારે અતુલ કાકા રિક્ષા હાકે છે. તો મિત્રો જો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે ભાઈ ભયાનક. સાડા 4 વાગી ગયા છે, બધા ઉભા રહી ગયા ભાઈ ચા પીવા આવા તડકાના. મિત્રો ફાઇનલી આપણે રાજકોટ પૂગી ગયા છે ને ભાઈ. આપણે જે રિક્ષા લેવાની હતી ને એ મારી અત્યારે સામે છે. તો આજ હવે તમને રિક્ષા બતાવું કેવી રિક્ષા છે. આ રિક્ષા છે ભાઈ જે આપણે લેવાની છે. હવે ફાવે તો લે, હવે પછી જોઈ કેવી રિક્ષા છે આપણે. તો મિત્રો આગળથી રિક્ષાનું લુક કંઈક આવી રીતનું છે. કાલે જતી કરી. તો મિત્રો રિક્ષાનું ઇન્જિન કંઈક આવી રીતનું છે ભાઈ. રિક્ષાનું ઇન્જિન તો પાછળથી કંઈક આવી લુકમાં છે. તો મિત્રો અત્યારે રિક્ષાની ચક્કર મારવા ગયા છે ભાઈ, પછી ખબર પડે લેવી છે કે નહીં. અને અત્યારે ભાઈ હું આપણે રિક્ષામાં બેઠો છું. તો મિત્રો રિક્ષા ફાઇનલ થઈ ગઈ છે ને અત્યારે ભાઈ હું એ જ રિક્ષામાં બેઠેલો છું. અને ભાઈ રિક્ષા ફાઇનલ થઈ છે ભાઈ 1.5 લાખ રૂપિયાની. તો હવે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને ચેનલમાં ન હોય
તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ પાછા ક્યારેક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, અને વિડીયો શેર પણ કરી દેજો.